આ માટીયું બધા ભેગા છાંટવા છે અને ચાલો આ સાફ કરી નાખ ને વાત થઈ ને એટલે હમણાં બધું આગળ તો બધું આમ જ જાય એટલે કોરું છે ગુડ ઇવનિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। આજે આપણે આપણી વાડીમાં દવાનો છંટકાવ કરવાનો છે। ગઈ વખતે આપણી વાડીમાં દવાનો છંટકાવ કર્યો હતો તો એના લીધે ઈયળ ગઈ નહોતી, કાળી ઈયળ છે જે મરી નહોતી। માટે આપણે દેશી જુગાડ કર્યો છે। દેશી ભડકું છાંટવાથી ઈયળ વહી જશે, તો આપણે આજે દેશી ભડકું છાંટશું। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, કઈ રીતે દેશી ભડકાનો છંટકાવ થાય અને કઈ રીતે દેશી ભડકું બને છે તો એ આપણે જોશું। હા 10 વીઘે ઘરના 10 વીઘે 5 કિલો ગોળ, 2 કિલો તેલ અને 2 કિલો તેલ અને 20 કિલોનું બધું થઈને ભડકું કરવાનું 10 વીઘામાં 20 કિલો ભડકું જોઈએ। આવી ગયા છે માટી આપણે કરવાનું છે ભડકું છાંટવાનું ચાલુ, આપણે કરવાનું ચાલુ અને કરી નાખવાનો સર્વનાશ। સાફ કરી નાખ ને વાત થઈ ને એટલે હમણાં બધું આગળ તો બધું આમ જ જાય એટલે કોરું હજી ખેતી ક્યાં એટલી છે જરવાઈ ને થોડોક ઝાડવાઈ બીજા યા નહીં પછી મારકમાં નીકળે તો નાખવાનું, ત્રીજે વાર મારકમાં હાલવાનું જ નથી બરોબર કાઠો જ લીધો હતી એ હજી ઢીલું કરી નાખે ઈરાન બીજું પાણી નાખવું ના નાખે એવું નથી નાખતું સાફ થઈ જાય પાણી જરી કંઈક નાખી જાય પાણી નાખીને આ માટીયું બધા ભેગા છાંટવા છે અને જો તમારે મૂલી કેવા હોય આ બધા 400 રૂપિયા રોજ લઈ આવી બુકિંગ હોય છે એમ કઈ 15 દિન તો બુકિંગ છે તગારામ પીડું હોય પણ આ સાઈડમાં તૂટી ગયું હતું તો નહીં એમાં આ ભાઈ તો બહુ વીઆઈપી માણસ છે। આનો ઇન્ટ્રો કરાવો, આનું નામ છે જયેશભાઈ કરંગિયા। આમાં નાખી તો એમાં બધું નાખને પડે પાણી એને ઘર ભેગું રાખી દે પાણી નતો નાખ્યું હતું પાણી નાખા વગર ગાંગડા તો હું પાછા થઈ ગયા કોડા આ બાત કામ ભર્યું હતું ને તો પાણી નાખા વગર ત્યાં મૂકી તાણી ગાંગડા પાછા થઈ ગયા બાત કામ ભર્યું હતું ને તે તીર કેતી હકા જાટુ ભાઈ પોઈરા કે ના હા હાલો મુડી મૂલી હાલ જાવ દે હાલો તું જા હાલે તું જાવ તું મત આપો તમે આમ નીકળો નહીં મારો એરી સાઈડ પછી અમે આમ જઈ ગાર પોલી આ ભૂલાઈ જાય મિત્રો આપણે ભડકું છાંટવાનું ચાલુ કરી દીધું છે। આપણે કાળી ઈયળ બહુ છે, દવા એકવાર રાઉન્ડ લીધો હતો તો પણ મરી નહોતી, એટલા માટે આપણે ભડકું છાંટવાનું ચાલુ કર્યું છે જેને ગઈ વખતે મરી નહોતી। જયેશભાઈ હાલો પાણી પી લ્યો, આ ગરમી બહુ સડી ગઈ છે ગરમી બહુ જાજી સડી ગઈ છે, પછી વળી તકલીફ થઈ પડશે। ભડકું નાખી દીધું કા? હા ભડકું ભાઈ એવું ખોળવી છે શું કેવું પણ વિશે રટાણે ના દેખાય રાત જેવું તાપું હોય તો ખબર પડે ખાસી દહીં ખબર પડે એમ ને બાકી નિશાન રાખી પાડો હા ને આમાં આવે આડો આ છે આપણા સાહિલભાઈ જે અંકલેશ્વર નોકરી કરે। मैं क्या करूं फिर जॉब छोड़ दूं? તો આજ માટે એટલું જ મિત્રો। જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ આગલા વિડીયો।